હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હજી તો 11 વાગ્યા છે, પણ ગુડ મોર્નિંગ જ કહેવાય છે. 11 વાગી ગયા છે અને મારે અત્યારે ફાઇનલ આજે રૂટ કેનાલ છે એનું ફાઇનલ સેટિંગ છે, એટલે ફાઇનલ દાંત આમાં બેસાડવાનો છે. તો બસ અત્યારે ત્યાં જઈએ છીએ. આવીને અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે. નાસ્તો કંઈ બનાવ્યો નહોતો, જે હતું એ જ નાસ્તો કરી લીધો છે અને આવીને હવે દાળ ભાત બનાવવાના છે. એટલે હવે જઈએ પછી આઈ થિંક આમાં તો વાર ન લાગે, 10 મિનિટ જેવું થાય, બહુ વધારે વાર ન લાગે. એટલે પછી આવીને પછી દાળ ભાત મૂકીશ અને પછી કામ કરીશ, કારણ કે આજે સન્ડે છે એટલે લેટ ઉઠ્યા હોય એવું બધું છે. અને કાલે બી ધૂળેટી છે. અને હા, બધાને હેપી હોળી, હોળીની બધાને શુભકામના. તો ચલો મળીએ પછી. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે, અમે રૂટ કેનાલ કરીને બી આવી ગયા અને અત્યારે વાગી ગયા છે 12:30. તરત જ બસ 15 મિનિટમાં જ અમે ઘરે આવી ગયા, પણ થોડું દૂર છે એટલે અડધી પોણી કલાક આવવા જવાની થાય. ત્યાં તો ખાલી 15 મિનિટ જ થઈ. તો બસ અત્યારે દાળ ભાત બફાઈ ગયા છે. તો મેં કીધું ચીકુ છે ને કે દિવસના એ લઈ આવ્યા હતા, મેં કીધું આજે ચીકુ શેક સાંજે કરી નાખ. ચીકુ છે તો પહેલાં બી થતા ગયા છે, જો એકદમ ફ્રીજમાં જાણે મૂક્યા હતા, પણ કે દિવસના હોય ને થોડાક પહેલાં થતા જાય, કારણ કે ચીકુ જાજો ટાઈમ તો રહે નહીં. મેં કીધું એને સુધારી નાખું, પછી ચીકુ શેક કરીને અને ફ્રીજમાં જ મૂકી દઉં, એટલે કે એકદમ સરસ ઠંડુ થઈ જાય. પછી સાંજના ટાઈમે પીવું હોય તો વાંધો ન આવે. તો ચલો ચીકુને સુધારી લઉં, પછી આગળનો વિડીયો તમારી સાથે કન્ટિન્યુ કરું. ફ્રેન્ડ્સ, પછી અમે સાંજે અમે લોકો હવેલીએ ગયા હતા, તો ત્યાં હોળી પ્રગટાવવાનું હતું. તો ત્યાંના પણ અમે દર્શન કરવા ગયા હતા. પહેલાં દર્શન કર્યા, પછી 7 વાગ્યા હોળી પ્રગટાવવાનો ટાઈમ હતો, તો એના પણ અમે દર્શન કરી લીધા અને ખૂબ જ સરસ મજા આવી. ખૂબ જ સરસ છે ફ્રેન્ડ્સ. તમને કેવું લાગ્યું અને તમારે ત્યાં હોળી કેવી સેલિબ્રેટ થાય છે જરૂરથી કોમેન્ટ કરજો. અને કાલે પછી નેક્સ્ટ વિડીયો ધૂળેટી કેવી રીતે રમ્યા એ પણ બહુ સરસ વિડીયો છે. તો ચેનલ તમને નવા હોય ચેનલમાં અને મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ ભૂલતા નહીં. તો બહુ સરસ છે ફ્રેન્ડ્સ. અને હોળી પ્રાગટ્ય અને હોળીનું ફાઇનલ પ્રાગટ્ય થઈ ગયું, હોલિકા દહન. અને બસ આવી રીતના બધા શું કહેવાય પેલું કરે, પહેલાં વાવાશ્રી કરે છે અને પછી બધા બીજા લોકો કરે છે, એની પ્રદક્ષિણા કરે છે. પછી અમે લોકો ગયા હતા, આજે થોડો પછી વાર હતી ને પછી તો અમે પાછા સાંજે પણ ગયા હતા અને પછી દર્શન કરીને ઘરે આવી ગયા. આ વિડીયો થોડો શોર્ટ છે. જો ફ્રેન્ડ્સ, અમે લોકો છે ને હવેલીએ ગયા હતા અત્યારે, તો ત્યાં દરરોજ દર્શન હોય છે. શહેરના દર્શનમાં હોળી પણ પ્રગટાવી, એનો વિડીયો તમે જોઈશ. અને અત્યારે કલર એટલો ઉડ્યો, એટલો બધો કલર ઉડાડ્યો, આમ જોવો એની હાલત. એ થોડાક આગળ હતા, હું થોડીક પાછળ હતી, એટલે આવો થઈ ગયો. હવે બસ નાહી ધોઈને અને હવે અમે લોકો જાશું હોળીના અહીંયા અમારે નીચે છે ને ત્યાં દર્શન કરવા. વાં તો અમે દર્શન કરી આવ્યા, પણ અહીંયા અમે શ્રીફળને લઈને અહીંયા દર્શન કરવા જાશું. હજી રસોઈને બધું બાકી છે, હજી જસ્ટ આવ્યા છીએ, એટલે બસ એ તો વધારે બગડી ગયા છે. એટલે હું અત્યારે તુલસી ક્યારે દીવો કરી લઈશ, આગળ દીવો કરી લઈશ અને પછી અમે ફ્રેશ થઈને પછી નીચે જઈ આવશું. પછી આવીને રસોઈ પાણી કરશું. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.